અને તમને સાચી વાત કહું, અમે બેવ એકબીજાના આશિક છીએ હો યાર. હા હા, મને કારણ કે સુરીલા કલાકાર હોય ને એને હું વંદન કરું છું, લાખો વંદન કરું છું. કારણ કે આ સુર હોય ને તો આ ધરતી, આ આકાશ ટકી રહ્યા છે, આ સંતો બેઠા છે સાહેબ. માતને કેમ કરી ભૂલા. અને મેં જિંદગીમાં મારા મમ્મીને શ્રદ્ધાંજલિ નથી આપી યાર, કારણ કે મારી પાસે હતું નહીં અને ત્યારે શ્રદ્ધાંજલિ આપવાની શક્તિ નથી. અને જ્યારે શક્તિ આપીને ત્યારે મારી માં મારી પાસે નથી યાર. એટલે આજે મારી માં માટે પણ, મારી લક્ષ્મી માં માટે બે શબ્દો. જીવરાજભાઈ, વિક્રમભાઈ, આ શબ્દો છે ને, હું ભેંસો ચારતો હતો, મારા મમ્મીને હૃદયનો રોગ, અને 4 વાગે ખબર પડી કે મારા મમ્મી ભગવાનને વાલા થઈ ગયા છે. 3 કિલોમીટર ખેતરમાં, પટેલોના ખેતરમાં, હિતેશભાઈ પટેલના ખેતરમાં હું ભેંસો ચારતો હતો. અને ભેંસો ચારતા ચારતા ગડગડતી ડોટ મૂકી અને જોયું ને તો મને જોનારી માં મારી નથી રહી યાર. અને ત્યારે મને એમ થયું, કારણ કે હું નાનો હતો ત્યારે બહુ અઠીલો હતો, આખા ગામમાં ઝઘડા કરતો. વિક્રમભાઈ, મારી માં કહેતી તને કોઈ ઉંબરો નહીં ચડવા દે. એ માં, તને ક્યાં ખબર છે, ઉંબરાની વાત તો નથી, ડુંગરાની વાત તો નથી, પણ તારા દીકરાને આજે દુનિયા ઓળખે છે. પણ માં, અને ત્યારે એ શબ્દ નીકળ્યા હતા. આહ નીકળે ને તો જ વાહ નીકળે સાહેબ. ત્યારે શબ્દો નીકળ્યા હતા. મને સપનામાં આવે દિન રાત મારી માં, ઠાકોર મારે જીવવું લાગે છે બેકારમાં. કેમ? માડીનો રોટલો, ભાઈ પીઝા બર્ગર તો હમણાં પૈસા આપીને મળે, પણ માં ખાલી ચૂલે બેહીને રોટલા ઘડે ને, ઈ રોટલા ખાધા છે ને